આવું 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 હા જો છે કેટલું ચોખ્ખું આવે આમાં એવો નિયમ જ આવે ચોખ્ખું આવે ટીવીમાં આવતું એ આમ મોટું ચોખ્ખું નંબર આપો ચોરાણું બે અમારે તો આમાં નાખ્યું મને પણ આમાં નાખ્યું આગળ સાઈઝ પરિક્રમા કરવા માટે લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે બોલ क्या भाई ए डबड़ी પૂર્ણ કરી રહ્યા છે દાદા ક્યારે શરૂ કરી છે મારે આ 26મી પરિક્રમા શરૂ થાય છે મારી ઉંમર થાય છે દાદા કેવા અનુભવો રહ્યા છે તમે 26 વર્ષ અનુભવમાં તો એવું છે કે આમાં આવું બધું ઓછું માણસો હતા અને શરૂઆત નથી ત્યારે અત્યારે તો નામ છું અત્યારે બહુ માણસો આવા બહુ મળે છે પણ પરિક્રમા કરવી જરૂરી છે પણ અમુક નવા માણસોને અમુક માણસોને બહુ અનુભવ આનો નથી એટલે નથીનું કારણ શું છે કે અમુક અવઢ માણસો હોય અવસ્થાદાર હોય જેને બહુ ધ્યાન આપતા નથી હાલ અમારે જેવા વિચારો હોય જેવો આપવા હોય તો આપણે અહીંયા બહુ માણસો જોડતા નથી આપણે ખબર નથી પડતી પણ આ નાનો હાજરા ને એને જો બહુ માહિતી હોય આ પરિક્રમા શું છે મારે શરીફની આ પરિક્રમા અમારે કોઈ રીતે અમારે ફરક નહીં પડે
જ જવાનું અને પછી પૂરું જ કરવાનું એટલે સમય થઈ ગયો 70 નંબર છે અને બોટાદ તાલુકાનું મારું ગામ છે મોટી તાલુકા કોઈ હોઉં જાણે છે તો અમારી કેટલા જમીન વાગે છે પરિક્રમા શરૂ કરી? આજે આ વખતે 4 વાગે શરૂઆત કરી સવારે હા આજ ને ગઈકાલે. હા પરમદેવને 4 વાગ્યામાં પ્રવેશ કર્યો પછી એને બીજી રાત પૂરી થાય તો દાદા 70 વર્ષે પણ તમે અમારા માટે પ્રેરણારૂપ છો, યુથ માટે પ્રેરણારૂપ છો કે 70 વર્ષના ઉંમર છે તો પણ હવે 36 કિલોમીટરની યાત્રા પણ એ હાથો જે 70 વર્ષ પણ મારે જે કોઈ શરીરમાં કબલ ન થાય એનું કારણ છે કે મારે કોઈ બીજો ખોરાક નથી જુદા જુદા અને આ દુનિયામાં અત્યારે બધા જૂનો ખોરાક બહુ ખોટો વધારે શું એ ન ખાવાને પૂરી કરી અને આ તે ખાધા કરે એટલે હાંધા દુખે પાણી પૂરું થાય હાંધા દુખે બેન બહુ દુખે અમને ન દુખે. કારણ કે ખોરાક છે એટલે અમારે એક જ ખોરાક બસ આ શાક રોટલી અહીં શાક રોટલા હતો ને એટલા જીના એટલે ખોરાક પણ જરૂરી છે, લાઈફસ્ટાઈલ પણ ખૂબ જરૂરી છે. ઉંમર મહત્વની નથી. જો તમારું મન મક્કમ હોય તો આ 36 કિલોમીટરની જે પરિક્રમા છે તે પૂર્ણ કરી શકો છો. કારણ કે આ પરિક્રમા 2 દિવસ પણ લોકો લે છે, 3 દિવસ પણ લે છે. કારણ કે જ્યારે કહેવાય છે કે કુદરતના ખોળે આવ્યા હોય છે તો તેનો આનંદ લેવો પણ જરૂરી હોય છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે દીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. પટેલ સરસ બોલ્યા દાદા તમે. સરસ બોલ્યા. હેઠ છે આવી જાય ખબર નથી હા છે આજ કે હું ક્યાં નહીં ફરવા જઈ એમ કહેતા પાડવાના છે ખોટા તમારે કવરેજ આવે પણ નેટ નહીં આવતું માર નહીં આવતું કરીશ